સરસ વાર્તા છે। એક રાજકુમારે થોડા જ સમય પહેલા સંન્યાસ લીધો હતો। તેણે ગૌતમ બુદ્ધને પૂછ્યું, હું આજે ક્યાં ભિક્ષા લેવા જાઉં? તો ગૌતમ બુદ્ધે તેને એક શ્રવિકાના ઘરે જવાનું કહ્યું અને તેનું સરનામું આપ્યું। ત્યાં ભિક્ષા લેવા ગયો। શિષ્ય જેવો શ્રવિકાના ઘરે ભિક્ષા લેવા ગયો અને ભોજન કરવા બેઠો તો તે આશ્ચર્યમાં પડી ગયો। જેવા પ્રકારના ભોજનના વિચાર આખા રસ્તામાં કરતો આવતો હતો તેવું જ ભોજન તેને મળ્યું। આશ્ચર્ય તો ઘણું થયું, પણ એ સંયોગ હશે એમ વિચારી તે ભોજન તે કરી લીધું। ભોજન કર્યા પછી તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે હું રાજમહેલમાં હતો, ભોજન કર્યા પછી થોડા સમય આરામ કરતો હતો, પણ આજે તો ભોજન કર્યા પછી આટલા તડકામાં પાછું જવું પડશે। તે આવું વિચારતો જ હતો ત્યાં શ્રવિકાએ કહ્યું, તમે થોડોક આરામ કરી લેશો તો અમને વધારે ગમશે, આભાર તમારો। ભિક્ષુક ફરીથી વિચારમાં પડી ગયા કે આ વિચાર શ્રવિકા સુધી કેવી રીતે પહોંચી ગયો, પરંતુ ફરીથી તેને તે વિચારનો સંયોગ સમજ્યો। શ્રવિકાએ ચટાઈ પાથરી દીધી, ભિક્ષુક આરામ કરવા સૂતો હતો। ફરીથી વિચાર આવ્યો કે કાલે રાજકુમાર હતો, આજે ભિક્ષુક છું। કાલે કોમળ પથારીમાં સૂતો હતો, આજે કઠોર પથારીમાં સૂતો છું। કાલે મારું ધ્યાન રાખવાવાળા ઘણા હતા, આજે એકલો છું। શ્રવિકા દરવાજાથી જતી હતી ત્યાં જ પાછળ ફરીને બોલી, આજ તો જીવન છે, પરિવર્તન જીવનનો નિયમ છે। આપણે તે દુનિયામાં એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાનું છે, બાકી તો બધું જ મોહમાયા છે। હવે ભિક્ષુક ચમકી ગયા અને ઊભા થઈ ગયા। હવે સંયોગ માનવો અસંભવ હતો। તે ગભરાઈ ગયો અને ત્યાંથી ઝડપથી જવાની આજ્ઞા કરી। તે ભિક્ષુક પાસે ઝડપથી પગલાં ભરવા લાગ્યો અને ગૌતમ બુદ્ધની પાસે પહોંચી ગયો। જેવો પહોંચ્યો કે તરત જ કહ્યું, હું ત્યાં ક્યારેય નહીં જાઉં। બુદ્ધે કહ્યું, શું થયું? શું ભોજન બરાબર ન હતું? શું સન્માનમાં કોઈ કમી હતી? શું શ્રવિકાથી કોઈ ભૂલ થઈ ગઈ? ના તથાગત, કોઈ ભૂલ થઈ નથી। ભોજન મારા સ્વાદ પ્રમાણે હતું, સન્માન વધારે મળ્યું। તે ભરતે કહીને મને બોલાવતી હતી, પણ મહેરબાની કરીને મને ત્યાં ન મોકલતા। તે શ્રવિકા બધાના વિચાર વાંચી લે છે। તથાગત, તે કહ્યું, હું જાણું છું, ધ્યાનના પ્રયોગથી તેનું મન શાંત થઈ ગયું છે। હવે તે બીજાના મનના ભાવનો અનુભવ કરી લે છે। ત્યારે શિષ્યએ ગભરાઈને કહ્યું, તથાગત, તેણે તો મારા મનના બધા વિચાર વાંચી લીધા હશે। ભોજન કરતી વખતે તેના સૌંદર્યને જોઈને મારા મનમાં ઘણા વિકર્ણો અને વિકારો ઉત્પન્ન થયા હતા। તેણે તો તે વિચારોને પણ વાંચી લીધા હશે, તો કેવું મોઢું લઈને તેની પાસે જાઓ? પરંતુ બુદ્ધે કહ્યું, તારે ત્યાં જ ભિક્ષા લેવા જવાનું છે અને ત્યાં સુધી જવાનું છે જ્યાં સુધી તારું મન શાંત ન થઈ જાય। આ તારી સાધનાનો ભાગ છે। તું એક કામ કર કે મનમાં જે કોઈ પણ વિચાર આવે, જે કોઈ વિકાર આવે તેને ફક્ત જોયા કરવાના છે। કોઈ પણ ભાવ આવે, કામ આવે, ક્રોધ આવે, કંઈ પણ આવે, બસ તેને જોયા કરવા। અંદરથી સતત જાગૃત રહેવું, જેવી રીતે કોઈ અંધારામાં કોઈએ દીવો કર્યો હોય। હવે ભિક્ષુકને જવાનું જ થયું। તેણે ઘણો ડર હતો કે હવે શું થશે, પણ તે નીડર બનીને પાછો આવ્યો। કાલે ડરેલો હતો, આજે નાચતો નાચતો આવ્યો। પાછો આવીને તરત જ બુદ્ધના પગમાં પડી ગયો અને બોલ્યો, ધન્ય છે તથાગત, આ કેવી રીતે બન્યું? આજે હું અંદરથી જાગતો હતો તો મેં જોયું કે આજુબાજુમાં બધું જ મૌન હતું। જ્યારે હું શ્રવિકાના ઘરની સીડી ચડી રહ્યો હતો તો મને અંદર મારો શ્વાસ પણ સંભળાતો હતો, હૃદયના ધબકારા પણ સંભળાતા હતા। હું સજાગ બનીને સાક્ષી ભાવથી મારા વિચારોને જોઈ રહ્યો હતો। તે ધીરે ધીરે ભાગવા લાગ્યા। શ્રવિકાએ જ્યારે મને ભોજન આપ્યું ત્યારે તેના એક એક વિચાર અંદર આવતા હતા। તેનો અનુભવ મને અંદર થતો હતો। હું પરેશાન હતો કે મારી અંદર ધીરે ધીરે મૌન થવા લાગ્યું। હવે ત્યાં ન કોઈ વિચાર કે ન કોઈ વિકાર હતો, ફક્ત શાંતિ અને શાંતિ જ હતી। આ વખતે બુદ્ધે કહ્યું, જેવી રીતે કોઈ ઘરમાં પ્રકાશ હોય તે ઘરમાં ચોર ન આવે, તેવી રીતે જે અંદરથી જાગૃત છે,
સાક્ષી છે, સચેત છે, તેના મનના દરવાજા ઉપર બેકારના વિચાર કે વિકાર આવતા બંધ થઈ જાય છે. ધીરે ધીરે મન શાંત થઈ જાય છે અને સ્થિર થવા લાગે છે. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.